એક સામાન્ય માણસ કૈલાશભાઈ ઠાકોર પોતાની નાની દુકાન ચલાવતા હતા. મહેનત કરવાથી તેઓ સાદી જીવનશૈલી જીવી રહ્યા હતા, પરંતુ હંમેશા વધુ કમાણી કરવાની ઈચ્છા મનમાં હતી. એક દિવસ વોટ્સએપ પર તેમને એક મેસેજ આવ્યો, 10,000 રૂપિયા મૂકો અને 30 દિવસમાં 1 લાખ રૂપિયા મેળવો. અમારા ગ્રુપમાં અનેક લોકોને લાભ મળ્યો છે, આજે જ જોડાઓ. મેસેજ ખૂબ વિશ્વસનીય લાગતો હતો. ગ્રુપમાં ઘણા ફેક મેમ્બરો થેન્ક યુ ભાઈ, પૈસા મિલ ગયા જેવી કોમેન્ટ કરતા હતા. કૈલાશભાઈ ઠાકોર લાલચમાં આવી ગયા. તેમણે પ્રથમ 10,000 રૂપિયા મોકલ્યા, પછી તેમની સાથે સારી વાતો થતી રહી કે થોડું વધુ મૂકો તો રિટર્ન્સ વધી જશે. તેઓએ વધુ 40,000 રૂપિયા મોકલ્યા, પણ પછી કાંઈ ન થયું. કોઈ જવાબ મળવો બંધ થઈ ગયો, વોટ્સએપ ગ્રુપ ડિલીટ થઈ ગયું, ફોન નંબર બ્લોક. એટલે સમજાયું, 10 ગણા રિટર્ન્સની લાલચે તેમને છેતરાવ્યા. કૈલાશભાઈનો હવે એક જ સંદેશ છે કે જે વધુ આપવાનો વાયદો કરે અને આધાર ના આપે તેને શંકાથી જુઓ. મહેનત સિવાય શોર્ટકટમાં સફળતા મળતી નથી. અજાણી સ્કીમો કે વ્યક્તિઓ દ્વારા વધુ રિટર્ન્સની લાલચ આપીને તમે જ્યાં પૈસા મૂકો છો તે ખર્ચ નહીં પણ જોખમ છે. હંમેશા વિચારવું, જો એ તક વાસ્તવમાં એટલી સારી હોય તો બીજાઓને કહેવાની જરૂર શું?